ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ઈ મેમોને પણ ન ગણકારના વાહન ચાલકોને હવે સજા થઈ શકે છે, કેમ કે હવે નિયમ ભંગ કર્યા બાદ જો તમે દંડ ન ભર્યો તો તમારે જેલની હવા પણ ખાવી પડી શકે છે। ગુજરાત સરકારે વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અંતર્ગત હવે નવી ઈ ચલણ એપ્લિકેશન શરૂ કરી છે, જેના થકી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ તેમને ઈ મેમો અપાશે, જે બાદ વાહન ચાલકો સ્થળ પર જ દંડ ભરી શકશે અને જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં પણ ફોનના માધ્યમથી ઈ મેમો ભરી શકશે। જો 90 દિવસમાં ઈ મેમો ન ભરાય તો તે વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને ત્યારબાદ પણ જો 45 દિવસ સુધી દંડ નહીં ભરવામાં આવે તો બાદમાં ફિઝિકલ કોર્ટ સમન્સ કાઢી જે તે વ્યક્તિને સજા કરશે। આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે તેમાં ચલણ જનરેટ થતાની સાથે જ આરટીઓમાં તે જોઈ શકાશે, તેથી વાહન ચાલક ચલણ ભર્યા વિના પોતાનું વાહન વેચી કે ટ્રાન્સફર પણ નહીં કરી શકે। વાહન ચાલક આખા ઇન્ડિયામાંથી કોઈ પણ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ રજિસ્ટ્રેશન ધરાવતો હશે, એ જો અહીં અમદાવાદમાં કોઈ પણ પ્રકારના ટ્રાફિક નિયમોનું ભંગ કરે છે તો એનું ચલાન જે છે જે તે આરટીઓને ડાયરેક્ટ રિફ્લેક્ટ થશે। આના ઉપરાંત આ જે ચલાન છે એમાં માત્ર વાહનનો નંબર નાખવાથી ચલાન જે છે જનરેટ થઈ જશે અને વ્યક્તિ પાસે 3 ઓપ્શન હશે। જો એને સ્થળ પર દંડ આપવો છે તો એ સ્થળ પરના પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલને દંડ જમા કરાવી શકશે, એની રિસિપ્ટ એને મેસેજથી તાત્કાલિક ઓન ધ સ્પોટ મળી જશે। આ ઉપરાંત જો એને ઈ ચલન ભરવું છે અથવા તો એની પાસે ઓન ધ સ્પોટ પૈસા નથી તો એ ટ્રાફિક પોલીસને જો કહે છે તો એના પર ઈ ચલન જનરેટ થઈને એમનો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એના પર ઈ ચલન